સિરીઝ ભાગ 3 નંબર સિરીઝ ભાગ નંબર 3માં આ વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે આ વિડીયોની અંદર નંબર સિરીઝ એટલે કે અંક શ્રેણી વિશે આપણે અહીં ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. એની પહેલા આપણે ભાગ 1 અને ભાગ 2માં પાયાની સમજૂતી આપી હતી કે ક્યારે કઈ શ્રેણીમાં આપણે સરવાળો, ગુણાકાર, બાદબાકી એટલે કે તફાવત કે ભાગાકાર કરવો જોઈએ, ક્યારે આપણે વર્ગ કે ઘન એનો પણ ઉપયોગ કરીએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ શ્રેણી હોય છે, એ શ્રેણીમાં જ્યારે એ શ્રેણી વધતી જણાય ત્યારે આપણે હંમેશા સરવાળો કરીએ, ગુણાકાર કરીએ અને એનું મૂળ શોધીએ છીએ. મૂળ મતલબ કે વર્ગ અથવા ઘન. બરાબર, આટલી બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો ચાલો આપણે અહીં શ્રેણી વધતી તમને જણાય છે અથવા ઘટતી જણાય છે તો ત્યાં આપણે એનો ઉપયોગ કરીશું. તો જુઓ, આપણે અહીં પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ. અહીં તમને શ્રેણી આપવામાં આવેલ છે 7, 26, 63, 124 અને એના પછીનું પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે પ્રશ્ન ચિહ્નમાં આપણને 4 વિકલ્પ આપ્યા છે: 176, 194, 218, 215. તો આપણે અહીં ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે આ શ્રેણીની અંદર આપણે વધતા અંક જોવા મળે છે: 7, 26, 63, 124 પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે વધતી શ્રેણી અહીં તમને જોવા મળે છે. હવે વધતી શ્રેણી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ સરવાળો, ગુણાકાર અને મૂળ એટલે કે એનો વર્ગ હોઈ શકે કાં તો એનો ઘન હોઈ શકે છે. બરાબર, આ બાબત તો પહેલા આપણે સરવાળો જોઈએ. સરવાળોમાં કંઈક થાય છે, સરવાળામાં તો કોઈ આપણને ઉકેલ મળવાનું એવું લાગતું નથી, કારણ કે 7 છે 26. બરાબર, અને ચલો સરવાળા રીતે થતું એવું લાગે નહીં. ગુણાકારનું કરી જોઈએ. હવે જો ગુણાકારમાં આપણે બે વસ્તુ જોવાની છે. છેલ્લા બે અંક જોઈએ તો છેલ્લા બે એકબીજાને મળતા આવે છે, ડબલ કંઈક લાગે છે. તો જુઓ, હવે 63 છે 124 છે. બરાબર, 63 છે 124 છે અને 26 છે. તો આપણે આ દરેક સંખ્યાને કોઈક સંખ્યા સાથે ધારી લઈએ. માની લો કે આને આપણે ધારી લઈએ 60 અને આને ધારી લઈએ 120. ઓકે, નજીકની સંખ્યા આપણે ધારી લઈશું 60. 60 ના ડબલ કરીએ, 60 ના ડબલ કરીશું તો કેટલા મળે છે? 120 મળે છે. તો આપણે દરેક સંખ્યાને 2 વડે ગુણાકાર કરવાનો પ્રયત્ન કરીએ. 7 ને પણ હું 2 સાથે ગુણાકાર કરું તો મને કેટલા મળે છે? 14 મળે છે. બરાબર, કેટલા મળે છે? 14 મળે છે. 26 ને પણ 2 વડે ગુણાકાર કરું તો કેટલા મળશે? 52 મળે છે. ઓકે, 63 ને પણ 2 વડે ગુણાકાર કરીએ તો આવી રીતે 2 વડે ગુણાકાર કરતા તો અહીંયા 7 દુ 14. હવે 14માં આપણે કેટલા ઉમેરીએ તો 26 આવે છે. એમાં 12 ઉમેરીએ તો 26 આવે છે. ઓકે, ચલો એ જ પ્રમાણે 26 જે છે 26 દુ 52. 52માં કેટલા ઉમેરીએ તો 63 આવે છે. 52માં કેટલા ઉમેરીએ તો 63 આવે છે. તો અહીંયા આપણે 26 ગુણ્યા 2 એટલે 52. 52માં આપણે 11 ઉમેરીએ તો કેટલા મળશે? 63 મળે છે. એટલે 12, 11. જો અહીંયા હવે 10 ઉમેરતા જો 124 મળે તો આપણો આ નિયમ પાકો થઈ જશે. આપણે કરી જોઈએ 63 ગુણ્યા 2. 63 ગુણ્યા 2 કરીએ તો આપણને મળે છે 3 દુ 6 અને 6 દુ 12 એટલે કે 126. હવે 126 મળ્યા, એમાં કેટલા ઉમેરીએ તો 10. બરાબર, તો અહીંયા આપણને 136 થવા જોઈએ. અહીં કેટલા છે? 136 થવા જોઈએ. તો આ નિયમ આપણે કામ લાગે નહીં. ઓકે, એટલે કે ગુણાકારનો નિયમ અહીંયા લાગુ પડશે નહીં.
તો અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડતો નથી. હવે આપણી પાસે બચે છે વર્ગ અને ઘન. તો ચાલો આપણે અહીંયા નક્કી કરીએ. 7 છે, 26, 63, 124. તો ઘનની રીતે આપણે જોઈએ, કારણ કે વર્ગમાં પણ આપણે જાણીએ છીએ કે 2 નો વર્ગ કેટલો બને છે? 2 નો વર્ગ 4 બને છે. પછી 3 નો વર્ગ 6, હા 9, ઓકે, 3 નો વર્ગ 9. હવે જો અહીંયા 7 ની આપણે વાત કરીએ તો 2 નો વર્ગ 4, બરાબર, અને 3 નો વર્ગ 9. પરંતુ અહીંયા તો ઘણું બધું અહીંયા અંતર છે, એટલે વર્ગમાં પણ આપણો મેળ ખાય નહીં. તો આપણે ઘનની રીતે શોધવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આપણે લોજિક દોડાવી રહ્યા છીએ. તો આ જ રીતે આપણે અંક શ્રેણીનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરીશું તેમ આપણી પ્રેક્ટિસ વધતી જશે. તો ચાલો આપણે વર્ગમાં પણ આપણે નિષ્ફળ રહ્યા. હવે આપણી પાસે બાકી રહ્યું છે ઘન. હવે ઘનમાં તમે જુઓ કે શરૂઆતથી કરીએ. 1 નો ઘન 1, બરાબર, 2 નો ઘન 8, 3 નો ઘન 27, ઓકે, 4 નો ઘનની વાત કરીએ તો 64. બસ આનાથી આની આસપાસ કોઈ સંખ્યા જોવા મળે છે તો આપણે જોઈએ. અહીંયા 7 છે, ઓકે, તો 7 છે એટલે અહીંયા 8 છે. એટલે કે અહીંયા આપણને 2 નો ઘન છે. 2 નો ઘન, બરાબર, કેટલો મળે છે? 8. હવે એ 8 માંથી આપણે 1 બાદ કરીએ તો શું મળે? 7 મળે છે. ઓકે, ચલો 2 નો ઘન કરવાથી આપણને મળ્યા 8, અને 8 માંથી 1 બાદ કરીએ એટલે 7 મળે છે. બીજી સંખ્યા છે 26. તો 26 માં તમે જુઓ એની નજીકની સંખ્યા 27 છે. એટલે કે 3 નો ઘન કરીએ, 3 નો ઘન કરીએ, 3 માંથી આપણે 1 બાદ કરીએ તો મળે છે 3 નો ઘન કેટલો થાય છે? 27. 27 માંથી 1 બાદ કરો તો 26 મળે છે. ઓકે, આ પણ બરાબર. આપણે 3 સ્ટેપ ફાઇનલી કરવાના હોય છે. જો 3 સ્ટેપમાં રૂલ લાગુ પડતો હોય તો પછી એ જ નિયમ આગળ આપણે વધારવું જોઈએ, એ જ સાંકળ આગળ ચાલશે. 2 સુધી તો ફાઇનલી થઈ ગયું છે. ચલો ત્રીજા સ્ટેપમાં જઈએ. 63 છે. તો અહીંયા 2 નો ઘન, 3 નો ઘન, તો ત્યાર પછીનો 4 નો ઘન કરી જુઓ. 4 નો ઘન થાય છે 64, અને 64 માંથી પણ તમે 1 બાદ કરો. 64 માંથી 1 બાદ કરો એટલે 63. હા, ફાઇનલી હવે આપણને શ્રેણી મળી ગઈ છે. તો હવે આગળ શું આવશે? 5 નો ઘન. 5 નો ઘન એટલે કે 125. 125 માંથી 1 બાદ કરો એટલે શું મળે છે? 124. હવે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે આપણે શું કરવું પડશે? અહીંયા 6 નો ઘન કરીશું. 6 નો ઘન કેટલો થાય છે? 216 થાય છે. ઓકે, હવે એમાંથી આપણે 1 બાદ કરીશું એટલે શું મળે છે આપણને? 215 મળે છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યાએ 215 આવશે. એટલે કે અહીં ઓપ્શન ડી અહીંયા હાજર છે, 215. એટલે કે ઓપ્શન ડી 215. આ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. આપણે વધતી શ્રેણી હોય છે, વધતી શ્રેણી હોય ત્યારે આપણે સરવાળો કરીએ. સરવાળામાં પણ ના મેળ પડે તો ગુણાકાર, ગુણાકારમાં પણ ના મેળ પડે તો પછી આપણે એનો વર્ગ કરવાનો, વર્ગમાં પણ ના પડે તો ઘન. બરાબર. તો ચલો નેક્સ્ટ આપણે જોઈએ આગળ. અહીંયા આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. શ્રેણી આપેલ છે 11, 13, 17, 23, 31 અને પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા સોરી, એક વિકલ્પ બાકી રહી ગયો છે. તો આપણે કોઈક લખીએ 68. ઓકે, ચલો. તો અહીંયા 4 વિકલ્પ છે આપણી પાસે, અને 4 વિકલ્પમાં હવે તમે જુઓ કે જે શ્રેણી તમને આપવામાં આવેલ છે 11, 13, 17, 23, 31, એટલે કે શ્રેણી વધતી શ્રેણી તમને જોવા મળે છે. શ્રેણી કેવી છે? વધતી શ્રેણી તમને જોવા મળે છે. સરવાળો કરી શકાય છે, ગુણાકાર કરી શકાય છે, બરાબર. તો આ પ્રમાણે અહીંયા આપણે સરવાળો કરીએ. વધતી શ્રેણી હોય તો આપણે શું કરવું જોઈએ? સરવાળો, અથવા તો સરવાળોના રીતે ઉકેલ ના મળે તો ગુણાકાર, બરાબર. અને ગુણાકારમાં પણ ના ઉકેલ મળે તો આગળ વર્ગ અથવા
ઘન એ આગળ આપણે રિપીટ કરી ચૂક્યા છે. તો સૌપ્રથમ આપણે સરવાળાથી કરી જઈએ. તો ચલો 11 જે છે 11માં આપણે પ્લસ 2 ઉમેરીએ તો 13 મળે છે. ઓકે, 13માં આપણે કેટલા ઉમેરીએ તો 17 મળે છે. 13માં 4 ઉમેરીએ તો 17 મળે છે. ઓકે, 17માં કેટલા ઉમેરીએ તો 23 મળે છે. 6. તો જુઓ 2 4 6 બેકી સંખ્યામાં મળતી આવે છે. બેકી સંખ્યા, બરાબર ને, વિભાજ્ય સંખ્યા બેકી સંખ્યા. તો હવે પછી કઈ આવશે? 8 આવે છે. ઓકે, ચલો 8 કરતા 31 આવે છે. 23 વત્તા 8 એટલે કે 8 ને 3 11 ને 31. ઓકે, ચલો ફાઇનલ આપણને ડન થઈ ગયું છે. 2 4 6 8. હવે અહીંયા શું આવશે? 10. ઓકે, શું આવે છે? 10 આવે છે. એટલે 31માં 10 ઉમેરીએ તો કેટલો જવાબ મળવો જોઈએ? 41. ઓપ્શનમાં છે. ઓકે છે 41. બરાબર. તો આ રીતે આપણે ઉકેલ મેળવ્યો. તો આ પ્રમાણે શ્રેણી આવે છે ત્યારે આપણે જરાય ગભરાવાની જરૂર નથી. આપણે ફક્ત બુદ્ધિનો આપણે ઉપયોગ કરવાનો છે. તમને અગાઉ વિડીયોમાં પણ કીધું છે, શ્રેણી વધે છે કે ઘટે એના ઉપરથી આપણે નિર્ણય લેવાનો જે છે. જો વધતી શ્રેણી હોય તો આપણે સરવાળો કરવાનો, ગુણાકાર અને વર્ગ કાં તો ઘન. આગળ આપણે નેક્સ્ટ જોઈએ. ત્રીજા નંબરની શ્રેણી છે. એમાં 121 441 961 અને 1681 એટલે કે 1681 અને એના પછીનું પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા તમે જુઓ કે નાનામાં નાની સંખ્યા 1 છે. તો નાનામાં નાની સંખ્યાને આપણે અત્યારે જોતા નથી. તો મહત્તમ સંખ્યા કઈ છે? મહત્તમ સંખ્યા 961 છે અને 1681 છે. તો અહીંયા આ શ્રેણીમાં પણ આપણે જાણીએ છીએ કે શ્રેણી વધતી શ્રેણી છે. વધતી શ્રેણી હોય તો સરવાળો, ગુણાકાર, વર્ગ. હવે તમે સરવાળાથી શરૂઆત કરશો તો નાનામાં નાની સંખ્યા 1 છે અને 1માં એટલા બધા કેટલા ઉમેરશો? 1માં તમે 120 ઉમેરશો. 1ની અંદર 120 ઉમેરશો તો 121 મળે. બરાબર. 121માં તમે કેટલા ઉમેરશો? એટલા બધા તો 441 મળવા જોઈએ. આપણે જોઈએ અહીં આપણે સરવાળાની ટ્રીક કરીએ તો કોઈ નિયમ લાગુ પડતો નથી, કારણ કે 1માં 121 121માં 320 ઉમેરતો હોય 441. બરાબર. એટલે સરવાળાની રીતે તો થાય નહીં. આપણે આગળ જોઈએ. હવે ગુણાકારની રીતે જોવાનો પ્રયત્ન કરીએ. તો ગુણાકારમાં પણ તમે જુઓ 1 છે અને 1માં તો 121 બરાબર. 121 ને આપણે 2 સાથે ગુણાકાર કરીએ તો મળે આપણને 2 × 2 = 4 અને 2 × 2 = 242. પણ અહીંયા 441 છે. ગુણાકારની રીતે પણ અહીંયા કોઈ એવો ઉકેલ મેળવી શકતા નથી. ત્યાર પછી આપણે વર્ગની વાત કરીશું. વર્ગમાં ના મળે તો આપણે ઘન તરફ જોવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે વર્ગ તરફ જઈએ. વર્ગ આવે એટલે આપણે સ્ક્વેર એટલે કે આપણને યાદ આવવું જોઈએ 1નો વર્ગ 1, 2નો વર્ગ 2, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, બરાબર, 4નો વર્ગ 16. આ રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા નાની સંખ્યા તો છે નહીં. 1નો વર્ગ, અહીંયા 1નો વર્ગ કેટલો મળે છે? 1 મળે છે. ઓકે, પણ અહીંયા તમે જુઓ 121 એ કોનો વર્ગ છે? તો આપણે જાણીએ છીએ કે 121 છે એ 11નો વર્ગ છે. કોનો વર્ગ છે? 11નો વર્ગ છે. એટલે કે તમે 11નો વર્ગ એટલે શું કે 11 × 11 કરો તો આપણને શું મળે છે? 121. ત્યાર પછી 11 છે. હવે અહીંયા તમે જુઓ 1નો વર્ગ 1, 11નો વર્ગ. થોડું દિમાગ લગાવીએ તો આ 441 કોનો વર્ગ છે? એ 21નો વર્ગ છે. 21નો વર્ગ છે. ઓકે, 21નો વર્ગ છે. એટલે કે આપણે એવી 11, 21 અને ત્યાર પછી 31 લઈ શકીએ. 31નો વર્ગ કેટલો થાય છે? 31 × 31 કરીએ તો 961 થાય છે. ઓકે, અને ચલો 31 પછી 41નો વર્ગ આપણને મળશે. તમે ગુણાકાર કરી શકો. ગુણાકાર કરી શકો છો. 41નો વર્ગ આપણને મળે છે
1681. ચલો એના પછીની જે સંખ્યા આવે છે 51 વાળી આવે છે. આવી આપણે લેવાની છે 11, 31, 41, 51 નો વર્ગ કરીએ એટલે કે 51 × 51 કરીએ તો આપણને શું જવાબ મળે છે? હવે ચાલો ગણતરી કરવામાં આપણને વાર લાગે છે. 51 એટલે કે 51 નો વર્ગ કરવામાં આપણને તકલીફ પડતી હોય છે, તો આપણે એને નજીકની સંખ્યાને જોઈ લઈએ તો 50 છે. 50 નો વર્ગ કરીએ તો 2500 એટલે કે 250. બરાબર. અઢી હજાર. 50 નો વર્ગ કેટલો મળે છે? 2500 મળે. તો આની નજીકની સંખ્યા તમને કોઈ જોવા મળે છે? આ વિકલ્પમાં જોવા મળે છે? હા, તો 2601 છે એની નજીકની સંખ્યા છે. તો બસ એ જ ક્લિયર આપણે વિકલ્પમાં આપણે આપવામાં આવેલ છે, એટલે કે 2601 એ શું આવશે? 51 નો વર્ગ. 51 નો વર્ગ. તો આ રીતે પણ આપણે જવાબ વિકલ્પ જોઈને પણ આપણે આપી શકીએ છીએ. અને જો વિશ્વાસ આપણને ન થતો હોય તો આપણે આ 51 નો વર્ગ 51 × 51 કરીને પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ વિકલ્પ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ચલો નેક્સ્ટ જોઈએ ચોથા નંબરનો 51, 49, 46, 42, 37, 31 પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. અત્યાર સુધી આપણે જે શ્રેણી જોઈ એમાં શું હતું? વધતી શ્રેણી હતી. બરાબર, વધતી શ્રેણી. અત્યારે જે આવે છે એ કઈ શ્રેણી છે? ઘટતી શ્રેણી છે. અને ઘટતી શ્રેણી હોય તો આપણી પાસે બાદબાકી એટલે કે તફાવત, ભાગાકાર, બરાબર, એ સૌ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે બાદબાકીની રીતે કરીએ એટલે બાદબાકી એટલે તફાવત. તો ચાલો અહીંયા આપેલ છે 51 અને 49. 51 અને 49 નો તફાવત કેટલો થાય છે? 51 અને 49 નો તફાવત 2 થાય છે. ઓકે, 49 અને 46 નો તફાવત કેટલો મળે છે? 3 નો મળે છે. 46 અને 42 નો તફાવત કેટલો મળે છે? આપણને કેટલો મળે છે? 46 અને 42 નો તફાવત 4 નો મળે છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ 42 અને 37. 42 અને 37 નો તફાવત કેટલો મળે છે? 6 નો મળે છે. બરાબર, કેટલાનો મળે છે? 6 નો મળે છે કે 5 નો મળે છે? આપણે જોઈએ અહીંયા 42 અને 37 5 જે છે. બરાબર, તો આપણે પાછળથી નક્કી કરીએ એ પ્રમાણે પણ થાય છે. અહીંયા આપણે આગળથી નક્કી કરતા જયા છે એટલે કે 51 માંથી એ 2 બાદ કરો તો 49. 49 માંથી તમે 3 બાદ કરો તો 46 મળે. 46 માંથી 4 બાદ કરો તો 42 મળે. 42 માંથી 5 બાદ કરો તો 37 મળે છે. હવે 37 માંથી કેટલા બાદ કરવા જોઈએ? 31 મળે છે. તો 4. કેટલા બાદ કરવા જોઈએ? સોરી, અહીંયા આપણે 4 લખાઈ ગયું છે. કેટલા? હવે આપણે આ શ્રેણી અહીંયા વધતી 2, 3, 4, 5. અહીં કેટલા થવા જોઈએ? 6. અને એના પછીની 7. ખબર પડી? આપણે શું કર્યું? શ્રેણી ઘટતી શ્રેણી છે એટલે બાદબાકી કરવાનો પ્રયત્ન કર્યો. 51 માંથી 2 બાદ કરો તો 49. 49 માંથી 3 બાદ કરો 46. 46 માંથી 4 બાદ કરો 42. 42 માંથી 5 બાદ કરો તો 37. 37 માંથી 6 બાદ કરો તો 31. હવે 31 માંથી 7 બાદ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને શું જવાબ મળે છે? આપણને અહીંયા બી ઓપ્શન એટલે કે 24 મળે છે. ઓકે, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે શ્રેણી જોતી વખતે શ્રેણી વધે છે કે ઘટે છે. જો વધતી હોય તો એ પ્રમાણે આપણે નિયમ જાણ્યા છે. અત્યારે ઘટે છે તો આપણે જાણ્યું છે પ્રમાણે બાદબાકી, અને બાદબાકીમાં પણ ના મેળ પડે તો ભાગાકાર તરફ પણ આપણે જઈશું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. શ્રેણી છે 4, 12, 6, 18, 9 અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, 4, 12, 6, 18, 9 પ્રશ્નાર્થ ચિહ્ન. હવે થોડું આપણે અહીંયા વિચારીએ. જો શું વિચારીએ તો અહીંયા આપણે વિકલ્પ જોઈએ. તો આપણે જોઈએ અહીંયા વિકલ્પ છે 24, 25, 27 અને 30. બરાબર, કારણ કે અહીંયા
તમે જુઓ શ્રેણીમાં શ્રેણી તમને કેવી જોવા મળે છે? શ્રેણી કેવી જોવા મળે છે? નીચી છે, ઓકે, પછી ઊંચી ગઈ એટલે કે ચડી ફરી પાછી નીચે આવી, ચડી ફરી પાછી નીચે આવી, એટલે કે આપણને અહીંયા ચડ ઉતર એ પ્રમાણેની શ્રેણી તમને અહીંયા જોવા મળે. જો આ પ્રમાણેની શ્રેણી હોય તો વચ્ચે વચ્ચે એક છોડતા જવાનું, બરાબર, એક છોડવું, બરાબર, એક એક શ્રેણી છોડતા જવાનું. કઈ રીતને છોડીએ છીએ જોઈએ આપણે. જો પહેલી શ્રેણી છે 4. હવે 4 લઈ લઈએ, 12 ને આપણે અત્યારે છોડીએ, બરાબર, 12 ને અત્યારે છોડી દઈએ છીએ, 18 ને પણ છોડી દઈએ, તો રહી ગઈ આપણી પાસે 4. 4 માં આપણે કેટલા ઉમેરી દઈએ? તો 2 ઉમેરીએ તો 6 મળે. 6 માં કેટલા ઉમેરીએ? તો 9 મળે. તો 6 માં આપણે 3 ઉમેરીએ તો કેટલા મળે છે? 9. હવે અહીંયા આપણને એના પછીની 9 પછીની પૂછી છે, બરાબર, પ્રશ્ન ચિહ્ન છે એટલે ત્યાં. જો અહીંયા આપણે 4 ઉમેરીએ તો કેટલા મળશે? 13 મળી જાય છે. પરંતુ અહીંયા આપણને આ પ્રશ્ન નથી પૂછ્યો, આપણને એની પહેલાનો પ્રશ્ન ચિહ્ન જે છે એ જગ્યાએ કઈ શ્રેણી આવશે, કયો અંક આવશે એ પૂછ્યું. તો આપણે શું કરીશું? 12 જે છે, બરાબર, 12 માં કેટલા ઉમેરીએ તો 18 આવે છે. 12 માં 6 ઉમેરીએ તો 18 આવે છે. તો એ જ પ્રમાણે 18 માં કેટલા ઉમેરીએ તો અહીં પ્રશ્ન ચિહ્ન છે એમાં 6 ઉમેરવાનો પ્રયત્ન કરીએ. 18 માં આપણે 6 ઉમેરવાનો પ્રયત્ન કરીએ તો 6 ઉમેરીએ એટલે 24 મળશે જવાબ, બરાબર. 18 માં 6 ઉમેરીએ તો કેટલા થાય છે? 24. વિકલ્પ છે ઓકે છે, બરાબર. તો આ પ્રમાણે આપણે જ્યારે વધઘટ થાય છે ત્યારે વચ્ચે વચ્ચે કે શ્રેણી છોડતા જવાનું છે. તો આ પ્રમાણે પણ આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે 5, 7, 11, 13, 17, 19, 23 છે. પહેલા તો સંખ્યા આપણે જોવાની છે. સંખ્યા કેવી છે? 5, 7, 5, 7, 11, 13, 17, ઓકે, 19, 23 છે. 5 એ અવિભાજ્ય સંખ્યા છે, 7 એ પણ અવિભાજ્ય સંખ્યા છે, 11, 13, 17, 19, 23, બરાબર. 23 પછી 23 પછી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા આવે છે? 27 આવે છે. ઓકે, પણ આપણે મગજમાં તે સમયે આપણે જ્યારે એક્ઝામમાં બેઠા હોય તે સમયે આપણને આ યાદ આવતું નથી. આપણે શું કરીએ છીએ કે શ્રેણી વધતી શ્રેણી છે, બરાબર, એટલે આપણે શું કરીશું? સરવાળો કરીશું. સરવાળો કરીશું ને. 5 માં 2 ઉમેરીએ, 5 ની અંદર 2 ઉમેરીએ તો શું મળે છે? 7 મળે છે. 7 ની અંદર શું ઉમેરીએ? 7 માં આપણે 4 ઉમેરીએ, બરાબર, 4 ઉમેરીએ એટલે 11 મળે છે. 11 માં આપણે 2 ઉમેરીએ એટલે 13 મળે છે. 13 ની અંદર 4 ઉમેરીએ તો 17 મળે. જો હવે શ્રેણી જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા હોય, ખાસ યાદ રાખજો, જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે એનો જે તફાવત હોય ને, તફાવત જ્યારે પણ કાઢીએ છીએ તફાવત, તો એ સંખ્યા જે તફાવત મળે એ શું થાય છે? રિપીટ, એટલે કે પુનરાવર્તન થતી તમને જોવા મળશે. વારંવાર પુનરાવર્તન થતી જોવા મળે છે. જો અહીંયા 2, 4, 2, 4, આગળ જોઈએ પુનરાવર્તન થાય છે કે નહીં એ જોઈએ. હવે 17 જે છે, 17 માં 2 ઉમેરે એટલે 19, ઓકે, 19 માં 4 ઉમેરો એટલે 23, 23 માં 2 ઉમેરો તો કેટલા મળશે આપણને? 25, બરાબર. એ કઈ મળે છે? 25 મળે છે. ઓકે, અહીંયા 25 આવે છે, પરંતુ જવાબની અંદર તમે જોશો, જો અવિભાજ્ય સંખ્યાની રીતે જોવા જઈએ ને તો 5, 7, 11, 13, 17, 19, 23 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 29 આવે છે. તો અહીંયા આપણી પાસે બે વિકલ્પ આવી શકે છે. ડી નંબરનો પણ આવી શકે છે, 29 પણ આવી શકે છે. અને જો આ રીતે ગણવા જઈએ 2, 4, 2, 4, 2, 4, 2, 23 માં 2 ઉમેરી તો 25, એટલે કે ઓપ્શન એ પણ આવી શકે છે અને ઓપ્શન ડી પણ આવી શકે છે.
ટૂંકમાં આપણે શોર્ટમાં કહીએ તો અહીંયા આપણી પાસે બે રીતે જવાબ આવી શકે છે, બરાબર, બે રીતે જવાબ આવી શકે છે. ચલો ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળનો સવાલ જોઈએ. આ જે છે 7મો પ્રશ્ન 7, 20, 19, 17, 14, 10 શ્રેણી કેવી જોવા મળે છે? ઘટતી શ્રેણી જોવા મળે છે. ઘટતી શ્રેણી છે એટલે આપણે શું કરીશું? બાદબાકી. બાદબાકી મતલબ કે તફાવત. હવે જો 20 છે, 20 માંથી 19 એટલે કે 1 બાદ થયા. 19 માંથી 17 બાદ કરો તો 2 બાદ કર્યા. 17 માંથી 14 બાદ કરો તો 3, બરાબર. 14 માંથી 4 બાદ કરો તો 10 માંથી 5 બાદ કરતા શું મળે છે? 10 માંથી 5 બાદ કરતા આપણને શું મળે છે? 5 મળે છે. ઓકે. ત્યાર પછીની શ્રેણી 8, 15, 28, 53, 102 અને પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરાબર. તો 8મો પ્રશ્ન જે છે, હવે આ શ્રેણીમાં આપણે જોઈએ તો 8, 15, 28 શ્રેણી તમને કેવી જોવા મળે છે? વધતી શ્રેણી જોવા મળે છે. વધતી શ્રેણી છે તો આપણે સરવાળો કરી જોઈએ. સરવાળાની રીતે આવે છે કંઈક જવાબ. 8માં આપણે કેટલા ઉમેરીએ તો 15 આવે છે. 8માં આપણે 7 ઉમેરીએ તો 15 મળશે. ઓકે, ચલો સરવાળાની રીતે કરી જોઈએ. 15માં આપણે કેટલા ઉમેરીએ તો 28 મળે છે. 15માં આપણે 13 ઉમેરીએ તો આપણને કેટલા મળે છે? 28 મળે છે. ઓકે, 28માં કેટલા ઉમેરીએ તો 53 મળે છે. આપણે અહીંયા જોઈએ છીએ કે 28માં 25 ઉમેરીએ તો 53, પરંતુ સરવાળાની રીતે જોઈએ તો આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે 7, 13 અને 25 છે, કંઈક અલગ લાગે છે, એટલે સરવાળો તો અહીંયા કામ કરે નથી. હવે સરવાળો કામ ના કરે તો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. હવે ગુણાકારમાં પણ આપણે જોવાનું જે છે 3 રીતે. સંખ્યા તમે જુઓ, 8 છે, પછી 15 છે, 28, 53, 102 તમને કંઈ ડબલ જેવા લાગે છે? જો જેમ કે 8ના આપણે ડબલ કરીએ, 8ના ડબલ કરીએ એટલે કે 2 ગણા કરીએ, કોઈ પણ સંખ્યાના 2 ગણા કરીએ તો એની આસપાસ મળે છે. 8ના 2 ગણા કરીએ તો 16 મળવા જોઈએ. ઓકે, ચલો 16 માંથી 1 બાદ કરો તો 15 છે. 15ના ડબલ કરો, 15ના 2 ગણા એટલે કે 30. 30 માંથી શું બાદ કરીએ આપણે તો 2 મળે છે, એટલે 28. ઓકે, 30 માંથી તમે 2 બાદ કરો તો 28 મળ્યા. ચલો આ નિયમ લાગુ પડે એવો જણાય આવે છે. આપણે આગળ ચાલીએ. ત્યાર પછી અહીં આપણે જોઈએ 28ના ડબલ કરીએ. 28ના ડબલ કરીએ આપણે. 28ના ડબલ કરીએ તો 28ના ડબલ થાય છે 56, બરાબર. હવે જે 56 મળે, 56 માંથી આપણે કેટલા બાદ કરતો 53 મળે છે 3, બરાબર. તો અહીં આપણને હવે સિરીઝ મળી ગઈ છે. આપણે ડબલ કરતા જવાનું છે અને એમાંથી પહેલી વાર 1 બાદ કરો, બીજી વાર 2 બાદ કરો, ત્રીજી વાર 3 બાદ કરો. હવે પછી જ્યારે 102ના આપણે ડબલ કરીશું, બરાબર, 102ના આપણે કરીશું, 53ના ડબલ કેટલા થાય છે? 102, બરાબર. 53ના ડબલ આપણે અહીંયા કરીએ. 53ના ડબલ કરીએ તો 3 દુ 6 અને 5 દુ 10, 106. હવે 106 માંથી આપણે શું કરવાનું? 106 માંથી 4 બાદ કરીશું તો આપણને 102 મળી જાય છે. ઓકે, જવાબ આપણો હવે રેડી છે. જવાબ આપણો રેડી છે. 102ના ડબલ કરો, 102ના ડબલ કરો એટલે કે આપણે 100ના ડબલ કરીએ તો 100ના ડબલ કેટલા થાય છે? 200 થાય છે, બરાબર. તો 102ના ડબલ કેટલા થવા જોઈએ? હવે જ્યારે આપણે 102ના ડબલ કરીએ, 102ના ડબલ કરીએ એટલે કે 100 એ 100 એ 200 થાય. 100 એ 200, 200 ને આ બીજા 2, 4, બરાબર. એટલે કે 200 ને કેટલા થાય છે? 4. 102ના ડબલ 204. હવે સિરીઝ આપણે 1 વાર 2 બાદ કરીએ, 3 બાદ કરીએ, 4 બાદ કરીએ. હવે શું કરીએ? કેટલા બાદ કરીશું? 5 બાદ કરીશું. એટલે કે 204 માંથી 5 બાદ કરો તો કેટલા મળે છે? 199 મળે છે. તો ઓપ્શન નંબર એ 199. ઓકે, તો આ રીતે આપણે અહીંયા ઉકેલ મેળવ્યું.
શક્યા. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ હવે. તો અહીંયા આપણે જરાય ગભરાવાની જરૂર નથી. તમને શરૂઆતમાં અઘરા લાગે છે, પરંતુ જ્યારે આપણે એના નિયમો જાણીએ છીએ, શ્રેણી વધતી શ્રેણી, ઘટતી શ્રેણી, તો આપણે વારાફરતી એના ગુણાકાર, વધતી શ્રેણી હોય તો સરવાળો, ગુણાકાર, વર્ગ, ઘન પ્રમાણે, અને ઘટતી શ્રેણી હોય તો એના બાદબાકી એટલે કે તફાવતની રીતના પણ આપણે શોધી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આગળ જોઈએ આપણે. ચલો નેક્સ્ટ શ્રેણી છે આપણી પાસે 10, 18, 28, 40 અને પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્નમાં આપણે આપેલ વિકલ્પમાંથી પસંદ કરીને અહીંયા આપણે પૂર્ણ કરવાનું છે. તો જોઈએ આપણે શ્રેણી તમને કેવી જોવા મળે છે. શ્રેણી એક તો વધતી શ્રેણી જોવા મળે છે. ઓકે, ડન. વધતી શ્રેણી હોય તો શું જોવાનું, એમાં સરવાળો જોવાનો. સરવાળાથી ઉકેલ ના મેળવી શકાય તો ગુણાકાર. ઓકે, ગુણાકારથી પણ ના મેળવી શકાય તો એનું મૂળ સ્વરૂપ મતલબ કે વર્ગ કાં તો એનો ઘન સ્વરૂપ. બરાબર. તો આપણે અહીંયા જોઈએ સરવાળામાં જોઈએ તો 10 માં હું 8 ઉમેરું તો મને 18 મળે છે. ઓકે, 18 મળ્યા. 18 માં હું 10 ઉમેરું તો મને 28 મળે છે. ઓકે, મળ્યા. એટલે કે તો જુઓ 8, 10, હવે કદાચ અહીંયા 12 લખીએ તો 40 મળે છે. તો જોઈએ 28 માં 12 ઉમેરું, 28 માં ઓકે મળી જાય છે. 28 માં 12 ઉમેર તો 40 મળે છે. બરાબર. તો આ પ્રમાણે સિરીઝ ચાલે છે. 10, 12 તો હવે 40 છે. 40 માં હવે 10, 12 તો હવે કઈ સંખ્યા આવે છે? 14 આવે છે. તો 40 માં 14 ઉમેરીએ, 40 માં 14 ઉમેરીએ તો 54 આવે છે. 54 છે વિકલ્પ છે. ઓકે, ડન. 54 વિકલ્પમાં અહીંયા હાજર છે. એટલે કે આપણો જવાબ 54 મળી ગયો છે. તો આ પ્રમાણે વધતી શ્રેણી, ઘટતી શ્રેણી પણ જોઈ શકીએ છીએ. હવે છેલ્લો પ્રશ્ન આપણે લઈશું. બરાબર. તો ચાલો અહીંયા આ વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો. તો અહીંયા તમે જુઓ 3, 28, 4, 65, 5, 126, 6. હવે તમે જોઈ શકો છો કે અહીંયા શ્રેણી વધઘટ થાય છે. શ્રેણી કેવી થાય છે? વધઘટ થાય છે. હવે વધઘટ થાય છે તો આપણે શું શીખ્યા કે વચ્ચેની એક સંખ્યાને છોડતા જવાનું. વચ્ચેની એક સંખ્યાને આપણે શું કરીશું? છોડતા જઈશું. બરાબર. હવે તમે જુઓ 3 પછી શું આવે? 4 આવે છે. ઓકે, 4 પછી 5 આવે છે. 5 પછી 6 આવે છે. અને 6 પછી અહીંયા શું આવે? 7 આવશે. ઓકે, પરંતુ આપણને એ નથી પૂછ્યું. આપણને શું પૂછ્યું? આ પૂછ્યું. તો આપણે 28, 65, 126 ના અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આપણે અહીંયા જોઈએ આપણે આગળ. બરાબર, અહીંયા 7 મળ્યા. હવે આપણે 28, 65, 126 અહીંયા પ્રશ્ન ચિહ્નમાં કઈ આવે છે જોઈશું. જ્યારે પણ વધઘટ થાય છે, જ્યારે એ સંખ્યાને વચ્ચેની સંખ્યાને છોડીએ ને તો એ સંખ્યામાં આપણે વર્ગ કરી જોવાનો. શું કરવાનું છે? વર્ગ પણ જોવાનો. અને વર્ગ ના મળે તો એની આસપાસની સંખ્યા મળે છે, કાં તો એમાંથી એક બાદ કરવાના હોય, બાદ બાકી થતી હોય, કાં તો એક ઉમેરવાનો થતો હોય. બરાબર. તો આ પ્રમાણે પણ આપણે લોજિક દોડાવવાનું છે. તો જુઓ અહીં 28 છે. હવે 28 ની નજીકની સંખ્યા કોઈક વર્ગમાં આવે છે? નજીકની સંખ્યા વર્ગમાં કે ઘનમાં આવે છે? બરાબર. વર્ગમાં ના આવે તો આપણે ઘનમાં આવે છે પણ જોઈ શકીએ છીએ. તો 28 તો આપણે અહીંયા જાણીએ છીએ ઘનની રીતે લખી શકીએ. 1 નો ઘન 1, 2 નો ઘન 8. ઓકે, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન કેટલા મળે છે? 64 મળે છે. ઓકે, તો જુઓ હવે 27 છે. 27 માંથી 27 માં 1 ઉમેરીએ એટલે શું મળે છે? 28. તો આ જે છે કોનો ઘન છે? 3 નો ઘન. 3 નો ઘનમાં આપણે 3 નો ઘન એટલે 27, એમાં 1 ઉમેરીએ, 1 ઉમેર એટલે 28 મળે છે.
હવે એ જ રીતે અહીંયા જોઈએ કે 4નો ઘનમાં 4નો ઘન કેટલો મળે છે? 64 મળે છે. 64માં એક ઉમેરતા જઈએ, એક એક ઉમેરવાનું છે. જુઓ, ચલો હવે આપણને ખબર પડી ગઈ કે શું થાય છે. અહીંયા 4નો ઘન, અહીંયા શું આવશે? 5નો ઘન. 5નો ઘન 125, એમાં એક ઉમેરીએ એટલે શું આવશે? 126. તો એના પછીની જે સંખ્યા જે છે એમાં 6નો ઘન. 6નો ઘન કેટલો થાય છે? 216 થાય છે. 216 થાય છે. એમાં એક ઉમેરીએ એટલે કેટલા થશે? એક ઉમેરીએ એટલે 217. ઓકે, તો રાઈટ જવાબ અહીંયા આવશે આપણો 217. 217 છે. ઓકે, અહીંયા આપણને વિકલ્પમાં 217 મળ્યા. ઓકે, 217. તો આ રીતે આપણે ચડતી, બરાબર, વધે ઘટે આ પણ થતું હોય છે. તમને શ્રેણી વધતી પણ જોવા મળશે, ઘટતી પણ શ્રેણી જોવા મળે છે. તો આપણે અહીંયા વિડીયોને અંત તરફ જઈ રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે ફરી એકવાર મળીશું અંક શ્રેણીમાં વધુ વિગતો લાવીને. ત્યાં સુધી તમે અહીં પ્રેક્ટિસ કરીને પણ અંક શ્રેણીના કેટલાક ઉકેલ મેળવી શકો છો. તો તમને હું એક પ્રેક્ટિસ માટે એક ઉકેલ આપું છું, એ ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો ચાલો આપણે અહીંયા એક હું તમને આપું છું 19, 23, 26, 30, 33 અને પ્રશ્નાર્થ ચિહ્ન છે અને 40. ઓકે, અને વધુ આપીએ તો 44. હવે એના ઓપ્શન પણ તમને હું આપી દઉં છું. ઓપ્શન નંબર એ જે છે એનો જવાબ આપણને જે મળે છે એ 37, બી ઓપ્શન 35, સી ઓપ્શન છે 33 અને ડી ઓપ્શન છે 39. ઓકે, 39 છે. તો અહીંયા તમે જાતે પ્રેક્ટિસ કરીને તમે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ લખી શકશો. જે તમારો જવાબ આવે છે એને કોમેન્ટ બોક્સમાં લખજો. ઓકે, સાચો જવાબ હોય હું એને લાઈક કરીશ. ઓકે, તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, શેર કરજો, લાઈક કરજો. ઓકે.